टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પૃથ્વી પર હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે તેનો પુરાવો આપતી એક ઘટના આજકાલ ખૂબ જોવા મળે છે। અત્યાર સુધી તો આપણે સમાજ માટે ખૂબ શરમજનક ઘટનાઓ બીજા રાજ્યોની સાંભળતા હતા, પણ હવે સંવેદનાથી ભરેલા ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે। આજે અમે જે ઘટનાની વાત કરવા જઈએ છીએ એ ઘટના બનાસકાંઠાની છે। આ ઘટના તમને ચોંકાવી દેશે, તમારી આંખમાં આંસુ લાવી દેશે અને તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે આપણે આ કેટલા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે આપણને આવી ઘટનાઓ જોવા મળી રહી છે। તારીખ 16 મે 2025નો એ દિવસ હતો। પોતાની માતા વિના 2 બાળકો ડરી રહ્યા હતા। આખા ગામની અંદર માતાને શોધી પણ રહ્યા હતા કે ક્યાંકથી તે મળી જાય। બાળકો માતા વિના નિસાસા નાખી રહ્યા હતા। માતા વિના તેમનું આ જીવન ભેંકાર લાગી રહ્યું હતું। આખરે બાળકોનો જે પિતા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવે છે કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે। પોલીસ થોડા દિવસ તપાસ કરે છે, શોધખોળ કરે છે। આ દરમિયાન જાણવા મળે છે કે તેમણે આપેલી ફરિયાદના આધારે તેમની પત્ની વલસાડ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે, જેથી પતિ પોતાના 2 બાળકોની સાથે લઈને બનાસકાંઠાથી છેક વલસાડ પહોંચે છે। પરંતુ તેમને ત્યાં પહોંચતા પહેલાં જ માતા તેના પ્રેમીને લઈને ફરાર થઈ જાય છે। જો કે થોડા દિવસ બાદ તેઓ કાંકરેજ નજીક આવેલા શિહોરી પોલીસ સ્ટેશનમાં હાજર થવાના હોવાની જાણ થતાં જ પતિ અને બાળકો ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને જુએ છે તો તેમના પગ તળેથી જમીન સરકી જાય છે, કારણ કે પોલીસ સ્ટેશનની અંદર 2 બાળકોની માતા પોતાના પ્રેમી સાથે હતી। તેને પૂછવામાં આવતા તેણે કહી દીધું કે તે હવે તેના પ્રેમી સાથે જ રહેશે, હવે તે તેમની સાથે આવવા નથી માંગતી। એક તરફ માસૂમ દીકરી અને દીકરો મમ્મી મમ્મી કરતા તેની પાસે જઈ રહ્યા હતા અને માતા ખૂબ જ નિર્દય બનીને પોતાની જ દીકરીને હડસેલા મારી રહી હતી। સંતાનો કહી રહ્યા હતા કે મમ્મી અમને છોડીને ન જઈશ, તારા વગર અમને નહીં ફાવે, અમને કોણ ખવડાવશે, અમને કોણ રમાડશે। પણ માતાની અંદર સંતાનો માટેનો પ્રેમ શૂન્ય અને પ્રેમી માટેનો પ્રેમ અપાર હતો। માતા એટલી હદે વંઠી ગઈ હતી કે પોતાના જ સંતાનો સામે આંખો પણ નહોતી મિલાવતી। માસૂમ બાળકો માતાના પ્રેમ માટે, માતાને ગળે લગાવવા માટે અને માતાને પોતાની સાથે પાછી લઈ જવા માટે કરગરી રહ્યા હતા, પરંતુ માતા હડસેલા મારીને તેમને દૂર કરી રહી હતી અને કહી રહી હતી કે તમારી સાથે હવે મારો કોઈ સંબંધ નથી। આ વિડીયો જોઈને કોઈને પણ આ માસૂમ બાળકો માટે રડવું આવી જાય, પરંતુ આ નિર્લજ્જ અને નિષ્ઠુર બનેલી કળિયુગી માતા પોતાના પ્રેમી સાથે તેના ઘરે જવા માટે મક્કમ હતી, કારણ કે તેને તેના પ્રેમી સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું। છેલ્લે બન્યું પણ એવું છે। જે માતાએ 9 મહિના પોતાના ગર્ભમાં રાખીને જે બાળકોને જન્મ આપ્યો અને ત્યારબાદ જે બાળકોને લાડકોડથી ઉછેર્યા, તે જ બાળકોને હળધૂત કરીને પોતાના પ્રેમી સાથે આ માતા ભાગી ગઈ। ફક્ત 1 વર્ષથી સંપર્કમાં આવેલા પ્રેમી સાથે પરિણીતા પોતાના 2 સંતાનો અને ઘરબાર છોડીને હંમેશા માટે જતી રહી અને બાળકો તરછોડાઈ ગયા। તેણે પોલીસ સ્ટેશનમાં જ લેખિતમાં નિવેદન આપ્યું કે તે હવે પોતાના સંતાનો અને પતિ સાથે રહેવા નથી માંગતી। તેણે આપેલા લેખિત નિવેદન પ્રમાણે 16/5/2025ના રોજ જમી પરવારીને રાત્રે 9 વાગે તેઓ સૂઈ ગયા હતા અને રાત્રે 11 વાગે કાંકરેજ તાલુકાના
નાણોટા ગામે રહેતો તેનો પ્રેમી તેને લેવા આવ્યો, જેથી તે કોઈને પણ જાણ કર્યા વિના ઘરેથી પ્રેમી સાથે ભાગી ગઈ. ભાડાની કારમાં તેઓ બીજા દિવસે અમદાવાદ પહોંચ્યા હતા અને પોતે પોતાની મરજીથી પ્રેમી સાથે આવી હોવાની નોટરી કરાવી. બંને અમદાવાદમાં મૈત્રી કરાર કર્યો અને આ નોટરી તેણે 19 મે 2025ના રોજ પોતાના વકીલ મારફતે દિયોદર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી. ત્યારબાદ તેઓ અમદાવાદથી ફરતા ફરતા વલસાડ પહોંચ્યા, જ્યાં જાણવા મળ્યું કે પોતે ગુમ થઈ ગઈ હોવાની પતિએ દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેથી તે જાતે જ પોતાના પ્રેમી સાથે વલસાડ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને લેખિતમાં નિવેદન આપ્યું કે પોતે પોતાના પતિ સાથે નહીં પણ પ્રેમી ભરત સાથે રહેવા માગે છે અને પ્રેમી સાથે રહેવા માટે તેના પર કોઈએ કોઈ પ્રકારનું દબાણ કે અત્યાચાર કર્યો નથી. પરિણીતાના આ નિવેદન બાદ હવે સંતાનો અને માતાના રસ્તા અલગ થઈ ગયા છે. માસૂમ બાળકોએ રડતા રડતા પોતાની માતાને આજીજી કરી કે તેમને છોડીને તે ન જાય. બે ફૂલ જેવા સંતાનો જેમની દુનિયા તેમની મા આસપાસ ફરતી હશે, તેમના માટે આ ઘટના કેટલી દુઃખદાયી હશે. તેમની નાની આંખોમાં મા વિનાનું ખાલીપણું, તેમના નાના હૃદયમાં સવાલોનો ભાર છે કે મા કેમ જતી રહી, શું અમે કંઈ ખોટું કર્યું? આવા પ્રશ્નો તેમના નિર્દોષ મનમાં ઘુમરાતા હશે. કાંકરેજની શેરીઓમાં જ્યાં તેઓ માનો હાથ પકડીને ચાલતા હતા, ત્યાં હવે શૂન્યતા છે. આ બાળકોની લાગણીઓની કલ્પના કરવી પણ હૃદયને ભીંજવી દે છે. તેમના માટે મા એક સલામત આશ્રય, પ્રેમનું ઝરણું, અને હવે તે આશ્રય ખોવાઈ ગયો અને સવાલો પણ છોડતો ગયો છે. સવાલ એ છે કે નિર્દોષ બાળકોનો આખી આ ઘટનામાં શું વાંક હતો? આ નિર્દોષ બાળકોને તેનું શું બગાડ્યું હતું? આખરે એક માતા આટલી નિષ્ઠુર કેવી રીતે બની શકે? પરંતુ કોઈ પણ સમાજ માટે આ ઘટના ખૂબ જ આઘાતજનક છે અને એટલે જ હવે આ મામલે 31મી ઓગસ્ટે 138 ગામના ચૌધરી સમાજના આગેવાનોની બેઠક મળવાની છે. આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને બેઠકમાંથી શું નિષ્કર્ષ નીકળશે તે બેઠક બાદ જ ખ્યાલ આવશે. પરંતુ આ બેઠક પહેલાં બીજો પણ એક વિડીયો સામે આવ્યો, તે પણ ખૂબ હેરાન કરનારો છે. બીજો વિડીયો પરિણીતા પોતાના પ્રેમીના ઘરે પહોંચી તે સમયનો છે. પ્રેમીના ઘરે કંકુ ચાંદલો કરીને તેને પોંખવામાં આવે છે. જેમ નવી વહુ ઘરના ઉંબરાએ ઊભી રહે તેમ બે સંતાનોની માતાને પોંખવામાં આવી. નવાઈની વાત તો એ કે પ્રેમી પણ આ જ ચૌધરી સમાજનો છે. ભાભીને આવકારવા નણંદ ઊભી હતી અને સાથે પરિવારના સભ્યો પણ. મા પ્રેમમાં આંધળી હશે, પણ એ પરિવાર પણ વિચાર્યું નહીં કે કોઈ બે ભૂલકાઓનું શું થશે. આ વિડીયો જ્યારે મહિલાના પતિ અને બે માસૂમ બાળકોએ જોયો હશે, ત્યારે તેમના મન પર શું વીતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જોકે હવે આ વિડીયો વાયરલ થયા બાદ સમાજમાં પણ બે મુદ્દો ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે સમાજમાં પરિણીત સ્ત્રી પ્રેમી સાથે ભાગી ગયાના ઘણા કિસ્સા બની ચૂક્યા છે, પરંતુ બે માસૂમ બાળકોને આ રીતે તરછોડી જવાની આ ઘટનાએ આખા સમાજને હચમચાવી દીધો છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠામાં બે પ્રકારના ચૌધરી સમાજના લોકો વસે છે, ગુજરાતી ચૌધરી અને બીજા મારવાડી ચૌધરી. સામાન્ય રીતે દીકરીઓની અછત બંને સમાજના છે, પરંતુ ગુજરાતી ચૌધરી સમાજમાં હાલમાં છોકરાઓને પરણાવવા મુશ્કેલ બન્યા હોવાનું વડીલોનું માનવું છે. કારણ કે જલ્દી ક્યાંય કન્યા નથી મળતી અને એટલે ના મામા કરતાં કાણા મામા સારા કહેવતને જાણે સાર્થક કરતા હોય તેમ ચૌધરી સમાજના યુવકો પોતાના જ સમાજની પરણેલી સ્ત્રીઓને પણ ઘરે લાવે છે અને તેના માટે મુખ્ય આધાર બને છે મૈત્રી કરાર. આગામી સમયમાં હવે આ મામલે ચૌધરી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે જો આવી જ ઘટનાઓ બનતી રહેશે તો પછી બાળકોના ભવિષ્યનું શું? એક માતા વિના બાળકો ક્યાં ભટકશે? આ માસૂમ બાળકો કોના આધારે પોતાનું જીવન પસાર કરશે? જ્યારે બાળકો માટે મોટા થશે અને
તેમને કોઈ પૂછશે કે તમારી મમ્મી શું કરે છે, તો આ બાળકો શું જવાબ આપશે? આ સવાલોનો જવાબ આપવા ખૂબ જ મુશ્કેલ બની જશે અને સમાજની વ્યવસ્થા પણ ખોરવાઈ જશે. એટલે ફરીથી કોઈ આવી ઘટના ન બને તે માટે સમાજે વિચાર વિમર્શ કરવો પડશે. મિટિંગ કરવાના મૂડમાં હોય કે એક મિટિંગ કરી નાખીએ તેનાથી કામ નહીં ચાલે. તેના માટે સમાજે એકજૂટ થઈને કોઈ નિષ્કર્ષ પર આવવું પડશે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.